सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત અનુસ્વાર લેખનના આ પાઠમાં આપ સર્વેનું સ્વાગત છે. તો જોઈએ આપણે સંસ્કૃત અનુસ્વાર લેખનના કુલ 4 નિયમ છે. એમાંથી 3 નિયમ એ એક સરખા જેવા છે, એટલે કે શબ્દના અંતે અનુસ્વાર આવે ત્યારે શું કરવું એ માટે છે. તો અહીંયા પહેલું જોઈએ, પહેલી સ્થિતિ કે જ્યારે આ પ્રકારની સ્થિતિ આવે કે શબ્દના અંતે મ આવે ને પછી કોઈ પણ વ્યંજન આવતું હોય તો શું કરવું? તો કે છે આ મ જે છે એને કાઢી નાખવાનું અને એના સ્થાને અનુસ્વાર એટલે કે ઉપર મીંડું અનુસ્વાર એ મૂકી દેવાનું, એટલે ત્વમ ગચ્છ આવી સ્થિતિ થશે. આ લાલ અક્ષરે જે કરેલું છે એવો ફેરફાર તમારે કરવાનો રહેશે. અહીંયા બીજી સ્થિતિ આવી છે કે ત્વમ એ શબ્દના અંતે અનુસ્વાર છે અને પછી સ્વરથી શરૂ થતો શબ્દ આવે ત્યારે શું કરવું? તો અનુસ્વાર પછી સ્વર આવે તો અનુસ્વારનો મ કરી દેવા, ત્વમના ઉપર જે અનુસ્વાર છે એને મ કરી દેવો અને આવી રીતે અનુસ્વાર કાઢીને મ કરતા ત્વમ અગચ્છ એવું થશે. ઉચ્ચારણમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. ગચ્છત્વમ એટલે કે વાક્ય પૂરું થતું હોય, અહીંયા ઊભો દંડ એટલે કે ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ આવતું હોય અને એના આગળ અનુસ્વાર આવેલો હોય શબ્દના અંતે તો એ અનુસ્વાર મુકાય નહીં, ત્યાં જ મૂકવો પડે. એટલે વાક્યના અંતે અનુસ્વાર આવે તો અનુસ્વારનો મ કરવો અને આવી રીતે ગચ્છત્વમ એમાં વ ઉપરનો અનુસ્વાર કાઢી અને આપણે મ કરેલો છે. આ 3 નિયમો એ શબ્દના અંતે અનુસ્વાર આવે ત્યારે શું કરવું એના માટેના છે. હવે જોઈએ નિયમ નંબર 4. આ ચોથો જે નિયમ છે એ જુઓ અહીંયા ગંગા, પંકજ, પંજર, ચંચુ, કંઠ, દંડ, વસંત, એમાં વચ્ચે ક્યાંક અનુસ્વાર છે, છેલ્લે નથી. છેલ્લે હોય તો એ જે નિયમ લાગતો હશે એ જ લાગશે ઉપરના 3માંનો, પણ આમાં એ અંતે નથી, વચમાં છે. તો શું કરવું? તો જ્યારે આવું થાય ત્યારે ખાસ જોવાનું કે અનુસ્વાર ક્યાં છે. તો અહીંયા ગંગામાં ગ ઉપર અનુસ્વાર છે, પંકજમાં પ ઉપર છે. તો અનુસ્વાર પછી જે વર્ણ આવેલો હોય એ વર્ણ જોવાનું. જેમ કે ગંગામાં અનુસ્વાર પછી ગ છે, પંકજમાં અનુસ્વાર પછી ક છે. તો આ અનુસ્વાર પાછળ રહેલા જે વર્ણો છે, વ્યંજન વર્ણો, એ આ વર્ગીય 5 વર્ગીય વ્યંજનો છે કચટ તપ. એ 5 વર્ગીય વ્યંજનોમાં કયા વર્ગમાં આવે છે? ખાસ કરીને ગંગા પહેલો શબ્દ આપણે જોઈએ તો ગંગામાં અનુસ્વાર પછી ગ છે. તો ગ કયા વર્ગમાં આવે છે? તો કે ક વર્ગમાં. ક, ખ, ગ. તો આ જે વર્ગમાં આવતો એનો 5મો અનુનાસિક વર્ણ એ છેલ્લો જે વર્ણ છે એ આપણે અનુસ્વાર કાઢીને એની જગ્યાએ મૂકી દેવાનું. એટલે ગ ઉપરનો અનુસ્વાર નીકળી ગયો, એની જગ્યાએ અંગ લાગ્યો અને ગ, આવી રીતે ગંગા એવી રીતે એ શબ્દ બની જશે. પંકજમાં પણ એવું જ છે કે અનુસ્વાર પછી ક છે અને ક પણ એ ક વર્ગનો જ છે, એટલે કે ત્યાં પણ અંગ જ લાગશે. પંજર એમાં ય લાગશે, એટલે કે અનુસ્વાર પછી જ છે અને જ હોવાથી ચ, છ, જ, જ, ય એ ચ વર્ગનો વર્ણ હોવાથી ય લાગશે. એવી જ રીતે જોઈએ પંજર પછી ચંચુ. ચંચુમાં પણ ચ પોતે જ હોવાથી એ ચ વર્ગનો હોવાથી ય આવશે, એટલે ચંચુ એવું થશે. ઉચ્ચારણમાં કોઈ ફરક નહીં પડે. કંઠ એટલે ત્યાં ઠ છે તો ટ, ઠ, ડ, ઢણ એ ટ વર્ગનો હોવાથી અણ આવશે, એટલે કંઠ. દંડ તો એમાં પણ ડ એ ટ વર્ગનો હોવાથી અણ આવશે. વસંત તો ત વર્ગનો હોવાથી ત વર્ગનો હોવાથી ત્યાં ન આવશે, એટલે વસંત. ગ્રંથ એ પણ ત વર્ગનો હોવાથી અહીંયા ન આવશે. રંભા એમાં અનુસ્વાર પછી ભ એ પ વર્ગનો હોવાથી મ આવશે, રંભા. અને ચંપામાં પણ પ એ પ વર્ગનો હોવાથી ત્યાં પણ મ આવશે. આવી રીતના પરિવર્તનો થાય. હવે આપણે પ્રશ્ન કેવી રીતે પૂછાય જોઈ લઈએ. તો અહીંયા જોઈએ તમ જલાશયમ, તો તમ પછી મ છે અને મ પછી જ એ વ્યંજન વર્ણ છે, તેથી મનો અનુસ્વાર થાય તમ. જલાશયમમાં પણ એવી જ સ્થિતિ છે, મ પછી દ્રુ એ વ્યંજન છે એટલે મનો અનુસ્વાર થાય જલાશયમ, આ એ છે. ઉક્તમ પછી નવું વાક્ય શરૂ થાય છે, આ વાક્ય અહીંયા પૂરું થયું છે તો ઉક્તમ ઉપર અનુસ્વાર છે, એ વાક્ય પૂરું થવાનો ભાવ બતાવે છે એટલે અહીંયા મ એ લાગશે, મ થશે. સંજાતામાં અનુસ્વાર પછી જ છે અને જ એ ચ વર્ગનો છે, ચ વર્ગનો છેલ્લો ય છે એટલે 5મો અનુનાસિક ય સંજાતા એવું થશે. બીજું એક ઉદાહરણ જોઈ લે. વિચાર પ્રથમ, તો થ પછી થના અનુસ્વાર પછી આ એ સ્વર છે એટલે મ લાગશે. સ્વામિત્વમ એ મ પછી પ એ વ્યંજન આવે છે
તેથી મનો અનુસ્વાર થશે એટલે સ્વામિત્વમ આમ થાય. ગ્રંથાગાર તો ગ્ર ઉપર અનુસ્વાર પછી થ છે અને થ એ ત વર્ગનો છે તેથી ન લાગે ગ્રંથાગાર. અને પરંતુમાં પણ ત એ ત વર્ગનો જ છે અનુસ્વાર પછી આવેલો અને તેથી અનુસ્વારનો ન થાય અને પરંતુ આવી રીતે થાય. આવા પણ બીજા ઉદાહરણો સૌથી વધુમાં વધુ જેટલા જોશો એટલા 3 ગુણ તમે હસ્તગત કરી શકશો. આ જ પાઠ ધોરણ 9માં પણ 4 ગુણ માટે આવે છે એટલે 9મા વાળા વિદ્યાર્થીઓને પણ આ પાઠ ઉપયોગી થશે. તો ખૂબ ખૂબ મહેનત કરી અને પરિણામ લાવશો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.